હાય ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ લિટલ રેયુ. તો આજનો બ્લોગ કાંઈ નોર્મલ બ્લોગ નથી. આ અમારી ટિમિન્સ ડાયરી છે. તો અમે 2-3 દિવસ માટે ટિમિન્સ ગયા હતા. તો ત્યાં અમે જેટલું ફર્યા રમ્યા એ બધું આ બ્લોગમાં આવશે. તો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. 6.5 કલાકનો લાંબો ડ્રાઈવ પછી ફાઇનલી અમે ફોઈના ઘરે પહોંચી ગયા હતા. અને પહોંચતાની સાથે જ અમે લોકો ટેનિસ કોર્ટ પણ પહોંચી ગયા હતા, કારણ કે ધવલને સ્પોર્ટ્સનો બહુ જ શોખ છે. તો મિતભાઈએ એડવાન્સમાં ટેનિસ કોર્ટ બુક કરાવી રાખ્યો હતો. હું તો ફર્સ્ટ ટાઈમ ટેનિસ રમતી હતી, એટલે બધા મને શીખવાડતા હતા. 2 કલાક ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી. અમે 2 કલાક સુધી ટેનિસ રમ્યા અને પછી ઘરે ગયા. બીજા દિવસે અમારો પ્લાન કંઈક એવો હતો કે અમે લેક સાઈડ જવાના હતા અને ત્યાં લેક ઉપર કાયાકિંગ અને બોટિંગ એ બધું કરવાના હતા. ટિમિન્સમાં બહુ બધા નાના મોટા એવા લેક છે અને લેકની એક્ટિવિટી પણ બહુ બધી છે. તો ચલો ત્યાં જઈએ અને જોઈએ કેવું છે. તો અમે લેક સાઈડ પહોંચી ગયા છીએ. અહીંયા 3 ઓપ્શન અવેલેબલ છે: કાયાકિંગ, કનોઈ અને બોટિંગ. તમારે જે એક્ટિવિટી ચૂઝ કરવી હોય એ તમે કરી શકો છો. હાલ અમે અહીંયા વેવર ફોર્મ સાઇન કરીએ છીએ, પછી આગળ જઈને તમને બોટિંગ દેખાડીએ. અહીંયા કેમ્પિંગ કરવા પણ લોકો આવે છે. તો આ એનો મેપ છે. અમે લાઈફ જેકેટ લઈને હવે લેક સાઈડ પહોંચી ગયા છીએ. ચલો હવે બોટિંગ કરીએ. આજે તો વેધર પણ બહુ સરસ છે. 24 ડિગ્રી ટેમ્પરેચર છે. થોડા વાદળા દેખાય છે, બટ ટેમ્પરેચર બહુ સરસ છે. આજનો અમારો પ્લાન કંઈક એવો છે કે આખો દિવસ અમે આ લેક સાઈડ રહીશું, બોટિંગ કરીશું, થોડું જમવાનું પણ લાવ્યા છીએ. એ જમવાનું બનાવીશું અહીંયા, અને થોડું રેડીમેડ પણ લાવ્યા છીએ. તો એ બધું કરીને રાત્રે બાર્બીક્યુ કરીશું અને પછી ઘરે જઈશું. આ જુઓ, આ ટોય સેન્ટર છે. અહીંયા બધા રમકડા પડ્યા છે છોકરાઓને રમવા માટે. આ જુઓ, આ માટીનો કાસલ જે બનાવે લોકો દરિયા કિનારે, આ એનું ટોય છે. જુઓ, કંઈક આ રીતે કાસલ બને. બીચ ઉપર મચ્છર અને બગ્સ ને એવું બહુ હતા. હવે જોઈએ આજે કેવું રહે છે. છોકરાઓને રમવા માટે ખાસા બધા જુદી જુદી જાતના રમકડા હતા. તો રેયાંશને તો મજા પડી ગઈ હતી. એ બધા નવા નવા ટોયઝ રમતો હતો. તો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે. અમે બોટિંગ કરવા માટે અંદર જઈએ છીએ. અહીંયા લાઈફ જેકેટ કમ્પલસરી છે. તો પહેલાં રેયાંશને રેડી કરી દઉં. આ જે તમે જોઈ રહ્યા છો એ કનોઈ છે. બોટના બહુ બધા ટાઈપ હોય છે. તો આ એમાંનો એક ટાઈપ છે, અને કનોઈ કહેવાય. આના અંદર 3 જણા બેસી શકે છે. बस अब सीधी करना ना पड़ी રેયાંશ ફર્સ્ટ ટાઈમ કનોઈમાં બેસ્યો છે. તો ફોઈ અને ફુવા પાછળથી પેડલ કરે છે અને અમે બંને વચ્ચેમાં બેસ્યા છીએ. જે હાથમાં પકડ્યા છે એને પેડલ કહેવાય.
બહુ જ મજા આવી ગઈ, પણ હું વચ્ચે બેસી હતી એ બી રેયાંશને લઈને, તો મને થોડી બીક લાગતી હતી, પણ વ્યૂ એટલો સરસ હતો ને કે બહુ મજા આવી ગઈ. રેયાંશ પણ પાણી જોઈને જમ્પ કરતો હતો, તો એટલે મને વધારે બીક લાગતી હતી કે આ બોટ આમ ઊંધી ના પડી જાય. હવે મમ્મી, ફોય અને ફુવા જાય છે અંદર. રેયાંશ તો હાથમાં જ નહોતો રહેતો, એને તો પાણી જોઈને અંદર પાણીમાં છપછપિયા કરવા જવું હતું. આ તો ભૂમાં ચાલે છે રેયાંશ તો. ઓ વાવ, યસ રેયુ. છપ છપ કર, છપ છપ કર, છપ 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 છપ. અરે વાહ, અરે વાહ. આ ટોય બહુ મસ્ત હતું. અહીંયા ઉપર પાણી નાખીએ પેલા સ્કૂપમાંથી, એટલે આ ગોળ ગોળ ફરે નીચે. આટલી બધી મસ્તી અને પાણીમાં રમ્યા પછી રેયાંશ ભૂખ્યો થઈ ગયો હતો, તો મેં એને બીચ ઉપર જ ત્યાં જમાડી દીધો. આજે અહીંયા વરસાદ અને એવું બહુ હતું, એના લીધે ફ્લાઈઝ અને જીવડા એટલા બધા થઈ ગયા હતા ને. શું તમને પણ આવી રીતે પાણીનો અવાજ સાંભળવો ગમે છે? મને કમેન્ટમાં જણાવો. એકદમ શાંત વાતાવરણ, પાણીનો અવાજ અને બ્યુટીફુલ સીનરી જોઈને આજે તો બહુ જ મજા આવી ગઈ. અહીંયા થોડું અંધારું થવા આવ્યું અને એટલા બધા મચ્છર વધી ગયા, જેના લીધે અમે પ્લાન થોડો ચેન્જ કર્યો અને હવે ઘરે જઈને બાર્બીક્યુ કરીશું. બહાર થોડી ઠંડી લાગતી હતી, એટલા માટે અમે તાપણું કરવા બેસ્યા. એન્જોય માય ફેમિલી. રેયાંશનું ડિનર અહીંયા ચાલી રહ્યું હતું અને એક સાઈડ અહીંયા અમારું ડિનર બની રહ્યું હતું. બોયઝ લોકો બાર્બીક્યુની તૈયારી કરતા હતા. આ છે બાર્બીક્યુ. બાર્બીક્યુમાં મેઇન તો પનીર બધાને બહુ ભાવે, અને પનીર સિવાય બીજા વેજીસ પણ હોય, જેમ કે ઓનિયન હોય, પછી બેલ પેપર હોય, 2-3 જાતના જે પેલા કલરફુલ શિમલા મિર્ચ આવે છે ને એ વાળા હોય. અહીંયા થોડું કાંડ થઈ ગયો હતો, કારણ કે બાર્બીક્યુ કરતાં કરતાં એ કોલસાની જે ટ્રે હતી એ ઊંધી પડી ગઈ. ગર્લ્સ બધી અંદર આ સ્ટીકમાં પનીરને એવું ભરાવતી હતી અને બહાર બાર્બીક્યુ બનતું હતું.
જુઓ કંઈક આ રીતે એ બનાવવાનું હોય, પનીર અને બધું આવી રીતે રેડી હોય અને સ્ટિક્સમાં ભરાઈને મૂકવાનું અને પછી એને શેકીને ખાવાનું. મોડે સુધી બધાએ બેસ્યા, વાતો કરી, બાર્બીક્યુ કર્યું અને તાપણું કર્યું. બહુ જ મજા આવી. આજનો દિવસ એટલો યાદગાર રહેશે કે ના પૂછો વાત. ફાઇનલી આ રેડી છે, આવી જાઓ બધા જમવા માટે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે અને અમે જઈએ છીએ રેયાંશના ફ્રેન્ડ્સને મળવા માટે. તો ચલો જઈએ. ઓકે, તો આ છે રેયાંશના ફ્રેન્ડ માન અને રાહી. આમ તો બધા ઓલમોસ્ટ સેમ એજના જ છે. રાહી 2 મહિના નાની છે રેયાંશ કરતાં અને માન કંઈક 10-11 મહિના મોટો છે, પણ સેમ એજના જ છે બધા. છોકરાઓ તો એકબીજાના જોડે રમીને ખુશ થયા જ, પણ એમના કરતાં વધારે મજા અમને આવી કારણ કે અમે એમને જોઈને વધારે ખુશ થતા હતા. એને ખાવું છે ખલાવો. બહુ મોટો લેક છે. તારે કેટલી વાર એને ખલાવાનું ના? એ તો લેક. આ છે હોટ ટબ જેમાં ગરમ પાણી હોય. ટિમિન્સમાં 2-3 દિવસ કેવી રીતે જતા રહ્યા ખબર જ ના પડી. અમે એટલું એન્જોય કર્યું ફોઈના ઘરે. બધા કઝિન્સ ભેગા થયા હતા એટલે ઓબ્વિયસલી ધમાલ મસ્તી તો બહુ જ કરી અમે, પણ હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. તમને અમારો આ ટિમિન્સ બ્લોગ કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. Hi guys. Hello.